સુરત શહેરના ઉત્તરાણ વિસ્તારમાં નવા બનતા બાંધકામમાંથી એસીના કોપર વાયરની ચોરી કરતા ઇસમોને મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં પકડી પાડતી સુરતની ઉત્તરાણ પોલીસ. સુરત શહેરના ઉત્તરાણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસબી પઢડિયા, સેકન્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજી પટેલ, ઉત્તરાણના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરડી ધાંધેલના વડ શોધાયેલ ચોરીના ગુનાઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા ઉત્તરાણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે આરોપી રાજ ઉર્ફે ચક્કો ઉર્ફે હરિ દીપકભાઈ રાઠોડ, ઉંમર 20, ધંધો ભંગારની ફેરી, રહેવાસી લંકા વિજય હનુમાનજી મંદિર પાસે પાડા ઉપર કતારગામ સુરત. આરોપી 2 વિજય ઉર્ફે વિજો ભાભર, ઉંમર 19, ધંધો કડિયા ગામનો, રહેવાસી ગજેરા હાઈસ્કૂલ રત્નમાલા બિલ્ડિંગ પાસેની હોટલની આગળ ફૂટપાથ ઉપર કતારગામ સુરતવાળાને પોલીસે ઝડપીને તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ વેચવા માટે ઉત્તરાણ કોસાડ ગરનારા પાસેથી ચાલતા મોટા વરાછા રિંગ રોડ તરફ જઈ રહેલા હતા. જે બાતમીવાળી જગ્યાએ પોલીસે તેમને તાત્કાલિક પકડી પાડીને પૂછપરછ કરતા નવા બનતા બાંધકામ મકાનમાંથી એસીના કોપર વાયર તથા ગેસ સિલિન્ડર તથા ગેસનો ચૂલાની ચોરી કરેલની હકીકત જણાવેલ, જેથી પોલીસે તાત્કાલિક તેમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી. પકડાયેલ આરોપીમાં આરોપી રાજના જુદા સુરતના પોલીસ સ્ટેશનમાં 9 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે આરોપી 2 વિજયના 2 જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલમાં પોલીસે એસીના કોપર આશરે 286 ફૂટ, જેની આશરે કિંમત 25,000, ઇન્ડિયન ગેસ સિલિન્ડર નંગ જેની કિંમત 2,000, વાયર કાપવાનું નાનું કટર, લોખંડનો ચીરો, લોખંડનો સળિયો મળીને કુલ 27,500નો મુદ્દામાલ ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.